જય માતાજી બધાને। તો આજે આપણે આવી ગયા છીએ મારા કાકીને ચુંદડી ઓઢાડવા માટે, એટલે ચુંદડી ઓઢાડવા આવી ગયા છીએ। અને જો મારા કાકીને અત્યારે તૈયાર કરવા માંડ્યા છે, મારા મમ્મીને, મારા જાગુ ફૂઈને, મારા હેતલ ફૂઈને બધાય। અને બાકી બધી જો અહીંયા વિડીયોને ઉતારે છે ને બાકી બધાય જો મારા કાકીને તૈયાર કરે છે ને અત્યારે બંગડી પહેરાવે છે। અને જો એ મારા કાકી છે। અને હવે છે ને મારા જાગુ ફૂઈને સાડી પહેરાવવાની છે, એમ નામ તો આપણે એને સાડી પણ પહેરાવે છે ને મારા મમ્મી પણ ત્યાં છે, અને જાગુ ફૂઈને હેતલ ફૂઈને એ બધાય પહેરાવે છે। અને આજે આપણે ચુંદડી ઓઢાડવા માટે આવી ગયા છીએ। અને જોઈ લો ફાઇનલી આપણે મસ્ત સાડી પહેરાવી દીધી છે। અને હવે એટલે આપણે સરસ મજાને નહીં પહેલા હા તો જો કાંઈ આવું કંઈક છે સરસ મજાનું। અને હવે જો આ બાજુ બધી કટલેરી પડી છે, કરિયાવર છે ગાઈઝ એનો કટલેરી કહેવાય, કટલેરી છે ને એવું બધું છે ને જોઈ લો અત્યારે બધાય બેઠા છે। તો કેટલા બધા માણસો બેઠા છે ને આપણે પણ વિડીયો ઉતારવા માટે લાગી ગયા છીએ। સરસ મજાના મસ્ત સાડી પહેરાવી દીધી છે ને હવે એને સરસ મજાના ફોટાને એવું પાડવાના છે, તો આપણે ફોટાને એવું થોડુંક પાડી લેવી। જો સરસ મજાના તૈયાર થયા છે ને તમે પણ જોઈ લો મસ્ત મજાના રેડી એકદમ સરસ થઈ ગયા છે। અને અત્યારે જો હવે આપણે બધાને રામ રામ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે, અને મારા મધુ દાદી એને રામ રામ કરવા માટે આવી ગયા છે। તો જો ગાઈસ હવે બધાય રામ રામ કરવા માટે આવી ગયા છે ને હવે ધીરે ધીરે એને બધાય ફોટો પણ મારા મધુ દાદી પાડે છે ને બધાય ધીરે ધીરે હવે રામ રામ કરવાના છે। જો ગાઈસ આ મારા લાડુ દાદી છે એને પણ રામ રામ કરી લીધા છે, પછી આ પાસુમાં છે એને પણ રામ રામ કરી લીધા છે, લીર દાદીએ કરી લીધા છે, અને બાએ પણ આપણે રામ રામ કરી લીધા છે। અને પછી મારા સપના દાદી પણ રામ રામ કરવા જતા રહ્યા છે। જો ગાઈસ એટલે જો આપણે સરસ મજાના સપના દાદી પણ રામ રામ કરવા જતા રહ્યા છે, અને હવે સરસ મજાના અત્યારે ફોટા પણ પડી ગયા છે। અને અત્યારે આપણે આવ્યા છીએ રામપરા આવ્યા છીએ મારા કાકીને ચુંદડી ઓઢાડવા માટે। શિરોડા પાસે આવેલું છે રામપરા। મારા હરેશ કાકા છે એમના બહુ છે, કાકી થાય મારે તો। અને તો ગાઈસ થોડુંક સંગીત રાખી દેવી આપણે। મમ્મી હવે આવી ગયા છે રામ રામ કરવા માટે। ઓકે
દેખાય ને જો દેખાય ને બોલો આમ વઈ જા સામે તો એમ એમ ના દીદી આમ આ બાજુ જો તો હાલ દીદી હવે આ જોઈ